નવસારી ખાતે પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા। ખેડૂતોના ખાતામાં 20મો હપ્તો જમા કરવામાં આવ્યો। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે આ દરમિયાન નિવેદન આપ્યું છે। વડાપ્રધાન મોદીએ ખેડૂતો માટે યોજના બનાવી 2019થી લગભગ 19 હપ્તા જમા થયા। આ 20મો હપ્તો છે। गरीब वर्ग माटे अने मध्यम वर्ग माटे अनेक योजनाओं बनावी छे। 1000 करोड़ रूपिया आज नवसारीना खेडूतोने मळवाना छे। खेडूतोने विकसित करवा माटे आ योजनानी शरूआत। आजादीना 70 वर्ष सुधीमां खेडूतो माटेनी कोई योजना पहलीवार बनी ते माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहेबे बनावी। एमना शब्द हता કે જે ખેડૂત કે જેને આપણે જગતનો તાત કહીએ છીએ, જેને આપણે અન્નદાતા કહીએ છીએ, એ લાચારીની સ્થિતિમાં જીવન જીવે છે। પોતાની નાની મોટી જરૂરિયાત માટે પણ એ નાયબ મામલતદાર જેવા અધિકારી પાસે જઈને પોતાની અરજી આપે, વિનંતીઓ કરે, લાચારી બતાવે, પરંતુ કોઈ યોજના નહીં હોવાને કારણે અધિકારી પણ એમને કોઈ મદદ ના કરી શકે। એવી સ્થિતિની અંદર આ અન્નદાતા, આ જગતનો તાત એવી સ્થિતિમાં આવી ગયો હતો અને એટલા જ માટે એમણે કહ્યું હતું કે જેને જગતનો તાત કહેતા હોય એ અરજી કરે, લાચારી બતાવે એવું કાંઈ ના હોવું જોઈએ। જેનું 7/12માં નામ છે, ખેડૂત છે, એ જગતનો તાત છે, એ અન્નદાતા છે। એના ખાતામાં સીધા પૈસા જમા થવા જોઈએ અને એ પણ લગભગ 2019થી લગભગ 19 હપ્તા થયા। આ 20મો હપ્તો જ્યારે આજે આપી રહ્યા છે, લગભગ 7મું વર્ષ આમાં ચાલી રહ્યું છે। આ યોજના દ્વારા આપણા દેશના ખેડૂતોને જેમને જરૂર છે એમને રાહત મળી છે।